તો ફરી એકવાર વાત કરી લઈએ તો મોહન ભાગવતે ભાજપને ટકોર કરી હોય તેવું લાગી રહ્યું છે. વિરોધની જગ્યાએ મોહન ભાગવતે નરેન્દ્ર મોદી અને ભાજપને સંકેત આપ્યા હોય તેવી માહિતી મળી રહી છે. ચૂંટણી દરમિયાન નડ્ડાએ સંઘની જરૂર ન હોવાનું જે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે આરએસએસની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે ભાજપને સંઘની જરૂર નથી તેવું નડ્ડાએ નિવેદન આપ્યું હતું. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, મોહન ભાગવતના નિવેદનને કેવી રીતે જોઈ શકાય? કારણ કે તેમણે મણિપુરને લઈને જે નિવેદન કર્યું છે સાથે જ બીજા ઘણા મુદ્દે ભાજપ સરકારને ટકોર કરી છે. ત્યાં મોહન ભાગવત માટે એટલું જ કહી શકાય કે 60 વર્ષે આપણે ત્યાં કહેવત છે કે ડાપણની ડાળ ફૂટી છે. એક વર્ષથી સળગતું હતું ત્યારે એમને વાત ના આવી, કારણ કે એમને લાગતું હતું કે પૂર્ણ મેજોરિટીથી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી જે રીતે આરએસએસને હડસેલી છે સાઈડમાં, અને ઇલેક્શન દરમિયાન જે રીતે જેપી નડ્ડાથી તેમને નિવેદન અપાવ્યું કે હવે એમની જરૂર નથી, તમામ વસ્તુઓ આજથી નથી. જ્યારે કર્ણાટક ઇલેક્શન તમે યાદ હશે 1.5 વર્ષ પહેલા કૃષ્ણા, તો ત્યારે જ જ્યારે કર્ણાટક ઇલેક્શનમાં હાર થઈ હતી ત્યારે જ જેનું મુખપત્ર છે ઓર્ગેનાઇઝર, એની અંદર એક લેખ લખાયું હતું કે હવે મોદીના ચહેરા અને ભગવાન રામ એ બંને હવે નહીં ચાલે, એમને વિકાસના કામો કરવા પડશે અને એમને લોકો વચ્ચે જઈને જે સુખાકારીના કામ છે એ કરવા પડશે, નવી વસ્તુઓ કરવી પડશે, જેથી લોકોને લાગે, લોકોને અહેસાસ થાય, દેશના નાગરિકોને અહેસાસ થાય કે સરકાર કામ કરી રહી છે. અને તમને ખ્યાલ હશે એ જ દરમિયાન મણિપુરની અંદર હિંસા જે છે તે ફાટી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં નથી ગયા. ગૃહમંત્રી તરીકે ફરીથી ભલે આસીન થયા હોય અમિત શાહ, પણ તેઓ પણ એક વખત ગયા પછી એમની બીજી વખત હિંમત ન થઈ ત્યાં ગયા. એક વખત સ્થિતિ એવી આવી કે ત્યાં બિરેન સિંહ છે તેમના, એમણે નાટક કર્યું કે હું રાજીનામું આપી દઈશ, પણ રાજીનામું લેવામાં ના આવ્યું. આખી ઘટનામાં માત્ર એમણે મણિપુરને લઈને વાત નથી કરી, આખી જે પ્રચાર અભિયાન ચાલ્યું તેમાં કઈ રીતે ટેકનોલોજી દુરુપયોગ થયું, કઈ રીતે આરએસએસના એમાં ઘસીટવામાં આવ્યું, કઈ રીતે આરોપ પ્રત્યારોપ એટલા સ્તરે જતા રહ્યા કે જે બંને પક્ષો વચ્ચે કે જે વિપક્ષો વચ્ચે ખાઈ વધી એને પૂરી શકાય એવી સ્થિતિ નથી. ખોટી વસ્તુ, ખોટા વાયરલ વસ્તુ કરવામાં આવી. આ તમામ વાતો એમણે કહી છે. સાથે એમણે કીધું છે કે હવે વિપક્ષ ના ગણો તો પણ તમે એને પ્રતિપક્ષ ગણો અને એની સાથે મળીને દેશનો વિકાસ કરો. સવાલ એ છે કે આરએસએસે છેલ્લા 100 વર્ષથી, હું તમને કહું 2025માં એના 100 વર્ષ પૂરા થઈ જશે, દેશની અંદર જે રીતે હિન્દુ મુસ્લિમો વચ્ચે ખાઈ નાખી છે, જે રીતે પોતાની રીતે સાંસ્કૃતિક જે વિચારધારાવાળા સંગઠન ગણાવે છે, પણ એની વિચારધારામાં માત્ર એક પક્ષ માટે છે, કોઈ બીજા જ્ઞાતિઓ માટે નથી એની વિચારધારા. આખી સ્થિતિમાં એ છે કે જે રીતે ગુજરાતની અંદર 2002 દરમિયાન રમખાણો ફાટ્યા અને અટલ બિહારી વાજપેયી તત્કાલીન પીએમ અહીંયા આવ્યા અને નરેન્દ્ર મોદી જે તત્કાલીન સીએમ હતા એમણે રાજ ધર્મ નિભાવવાની વાત કરી હતી. એ જ વાત હવે સીધી રીતે અથવા આડકતરી રીતે મોહન ભાગવત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સવાલ એ છે ત્યારે પણ નરેન્દ્ર મોદીએ તેમની વાત કાપી હતી અને આજે સ્થિતિ તો એ છે કે હવે એમની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી. એક સમય એવું હતું કે તમને કીધું 2015માં જ્યારે 2014માં જીતીને આવ્યા નરેન્દ્રભાઈ, અને પછી 2015માં આરએસએસ ના વડાએ મધ્યપ્રદેશ ભવન કહેવાય છે એ દિલ્હીની અંદર બેઠક કરી અને તમામ વિભાગોની ફાઇલ મંગાવી. એ વાત નરેન્દ્રભાઈને જે તે સમયે ન ગમી હતી. 2015ની હું તમને વાત કરું છું. એના પછી કોઈ બેઠક નથી થઈ. ધીરે ધીરે જે પેટ હતી મંત્રાલયોમાંથી આરએસએસની એ બધાને બહાર કાઢી મૂક્યા નરેન્દ્ર મોદીએ, અને હવે બંને વચ્ચે ખાઈ બીજેપી અને આરએસએસ વચ્ચે ખાઈ વધી ગઈ છે. બીજી એક મહત્વપૂર્ણ વાત એ હતી કે જ્યારે માત્ર 240 સીટો આવી નરેન્દ્ર મોદીને ચહેરા ઉપર લડાયું હતું, ભાજપ ઉપર તો લડાયું નહોતું. સ્વાભાવિક છે ત્યારે સૂચના અપાઈ હતી, નરેન્દ્ર મોદીને માહિતી અપાઈ હતી જે રીતે વાત ચાલે છે કે એમને સરકાર ન બનાવવી જોઈએ, અથવા બનાવવી જોઈએ તો એમની જગ્યાએ નીતિન ગડકરીને સ્થાન મળવું જોઈએ, કારણ કે નીતિન ગડકરી અને મોહન ભાગવત ખૂબ જ અંગત છે, એમને પુત્ર માને છે, એવી રીતે વાત કહેવામાં આવે છે નાગપુર અને ત્યાં તમે જાઓ તો. એ વાતની ટીસ પણ, એ વાતનો દુઃખ પણ અથવા એ વાતનો આક્રોશ પણ તેમના મુદ્દે દેખાઈ રહ્યું છે. અનિલ, તો કેવા સંકેત તરીકે જોઈ શકાય? સ્થિતિ એ છે કે હવે તમારી પાસે આગામી દિવસોમાં આરએસએસ કેવું વલણ છે. તમે ઝાટકીને કહી દીધું કે આરએસએસ ને અમને જરૂર નથી, તો આરએસએસ વળતો પ્રહાર તમારા ઉપર કરી દીધો.
હવે આરએસએસ ની શાખાઓમાં, કારણ કે આરએસએસ માં પણ બે જૂથ થઈ ગયા છે, એક મોદી ભક્ત અને એક મૂળ આરએસએસ વાળા. મૂળ આરએસએસ વાળા જે લોકો છે એ શરૂઆતથી જે રીતે મોદી પોતાને પ્રોજેક્ટ કરતા રહ્યા, મોદીની ગેરંટી, મોદીની તમામ વસ્તુઓ, મોદીની મોદી 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 મોદી, આ તમામ વાતોથી જે જૂના આરએસએસ ના લોકો છે એ અકળાયા હતા. હવે બંને વચ્ચે જો ફાસલો થાય તો સ્વાભાવિક છે જે કાર્યકર્તાઓ આરએસએસ ના એ સાંસ્કૃતિક કાર્યક્રમોના નાતે લોકોના ઘરે ઘરે જઈને જે વાતો કરતા હતા, શાખાઓ દરમિયાન લગાવીને જે વાતો કરતા હતા, એ શાખાઓમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કદાચ વાતો નહીં થાય, અથવા તો એ લોકો અસહયોગ આંદોલન કરે, તો નિશ્ચિત છે કે આગામી દિવસોમાં, હજુ પણ એવું તો છે ને કે આપણે ત્યાં ચૂંટણી પતી ગઈ છે, મહારાષ્ટ્રમાં તમારી પાસે ચૂંટણી છે, તમારી પાસે હરિયાણામાં ચૂંટણી થવાની છે, આગામી બિહારમાં ચૂંટણી છે, એ તમામ જગ્યાએ જે છે તમને હવે આરએસએસ નો સીધો સહયોગ નહીં મળે. પોતાની ખીજ કહેવાય એ જરૂરથી મોહન ભાગવતે કાઢી છે, પણ સવાલ એ છે કે શું તેમના પાસેથી પણ નરેન્દ્ર મોદી આરએસએસ છીનવી લીધી છે અથવા આરએસએસ ને સાઇડ ટ્રેક કરી દીધા છે? તેમની કોઈ ગણતરી નથી, કારણ કે આરએસએસ શરૂઆતથી જ નિષ્ક્રિય રહી અને પરિણામ એ જ હતું કે જે વોટ પર્સન્ટેજ નીચે પડ્યા અને જે 2019ની જેમ પ્રચંડ બહુમત ન મળ્યું બીજેપીને, ભાજપને લાગે છે, ખાસ કરીને નરેન્દ્ર મોદીને એવું લાગે છે કે આનું મૂળ કારણ નિષ્ક્રિયતા રહી આરએસએસની. પણ આરએસએસ સ્પષ્ટતા સાથે અત્યારે ખુલાસો કરી દીધું છે કે એ સીધી રીતે તમામની સાથે રહેવા માંગે છે, દેશનો વિકાસ સાથે રહેવા માંગે છે, કોઈ પક્ષ પ્રત્યે તેનું કોઈ વધારે પ્રેમ નથી કે નારાજગી નથી, અને એટલા માટે જ તેમણે પોતાની આ તમામ ભાષણની અંદર જો તમે બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે, રાષ્ટ્રવાદનો વાત કર્યો, વિકાસની વાતો કરી છે. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો મોહન ભાગવતે ભાજપને ટકોર કરી છે. જેપી નડ્ડાએ જે નિવેદન આપ્યું હતું કે ભાજપને સંઘની જરૂર નથી, તેને લઈને હવે મોહન ભાગવત પણ મોડે મોડે જાગ્યા છે.